જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. હું એક છોકરાનો હાથ છે એનો અનુભવ કરી રહ્યો છું. આવો કોઈને હાથ હોય તો એ વ્યક્તિ અનુભવ કરી શકે એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ. જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું. આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે. આ બેઠા બેઠા પણ મહેનત કરતો હશે અને દોડીને પણ મહેનત કરતો હશે. આ બેઠા બેઠા પણ સ્માર્ટ વર્ક કરતો હશે અને દોડીને પણ કરતો હશે. કારણ કે માનસિક મહેનત અને શારીરિક મહેનત બંને સારામાં સારી કરશે. જોરદાર હાથ છે અને હાથ કરતાં ઉંગળીઓ સહેજ નાની છે એટલે આ નિર્ણય ઇન્સ્ટન્ટ લેતો હશે. કોઈ પણ નિર્ણય લે ને જલ્દબાજીમાં નિર્ણય નહીં લેતો હશે. જોયા વિચાર્યા વિના નિર્ણય લઈ શકે છે. એને બહુ જોઈ વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. જબરજસ્ત જોઈ વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. કોઈ દી ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી નિર્ણય લેવાની જરૂર છે, જેના કારણે એની પ્રગતિ થશે. જોયા વિચાર્યા વગર કોઈ દી નહીં કરવાનું, જોઈને જ નિર્ણય લેવાનો. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે, આ સૂર્યની આંગળી છે, આ બુધની આંગળી. આ ગુરુની આંગળી અલગ હટીને ચાલી રહી છે એટલે આનામાં લીડરશિપ ક્વોલિટી સારામાં સારી હશે. કન્વિન્સમેન્ટ પાવર સારામાં સારો હશે. અને આ શનિ છે એ સૂર્ય તરફ જઈ રહ્યો છે એટલે સૂર્ય તરફ. અને આ સૂર્ય જે છે સૂર્યની અને ગુરુની બંનેની ઉંગળી સરખી સમાન છે એટલે આનામાં લીડરશિપ ક્વોલિટીના ગુણ છે અને હિંમતી સ્વભાવ અને વિસ્તાર કરવાની પણ ક્વોલિટી છે. આ કામનો વિસ્તાર સારામાં સારો કરતો હશે. એની જે પણ ફિલ્ડ છે એ ફિલ્ડની અંદર માસ્ટરી હશે અને સારામાં સારો વિસ્તાર કરશે. આની પાસે જ્ઞાન પણ છે ગુરુનું અને સાથે વેપાર કરવાની શક્તિ પણ છે. સારામાં સારો વેપાર કરશે, વિસ્તાર સારામાં સારો કરશે. આ બુધની આંગળી છે. બુધની આંગળી સારી છે, પહેલા પોળવા સુધી પહોંચી રહી છે. બહુ સારામાં સારી નિશાની કહેવાય. સારામાં સારી નિશાની કહેવાય. બહુ સારામાં સારી વેપાર સારામાં સારો. આ અંગૂઠો છે. આ ઈચ્છા શક્તિનું છે ને આ લોજિક છે. ઈચ્છા શક્તિ પણ સારી છે અને લોજિક પણ સારું છે. સામેવાળા વ્યક્તિને કેવી રીતે લોજિકી તરીકેથી સમજાવો એમાં આ વ્યક્તિની માસ્ટરી હશે. ઈચ્છા શક્તિ, લોજિક ને એની સાથે આ બુધ, આ ત્રણેય વસ્તુ સારામાં સારી છે. આ બિઝનેસમાં માસ્ટર હશે, એની ફિલ્ડમાં જોરદાર માસ્ટર હશે. આ હૃદય રેખા છે એ શનિ તરફ જ છે, આટલી જ છે હૃદય રેખા. આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા, આ એક જ આના વિચાર આવે. ક્યાંથી રૂપિયા કમાવા, કેવી રીતે રૂપિયા કમાવા. કેમ કે શનિ સુધી જ છે હૃદય રેખા. બહુ સારી રેખા છે પણ આને રોજ એક જ વસ્તુ વિચાર આવે, કેવી રીતે રૂપિયા કમાવા, ક્યાંથી રૂપિયા કમાવા. એક જ વિચાર આવે, એના સિવાય બીજો કોઈ વિચાર ન આવે. સારામાં સારી હૃદય રેખા છે. આ મગજની રેખા છે, અહીંયાથી લઈ અહીંયા સુધી જઈ રહી. આ બહુ સારામાં સારી માઇન્ડ રેખા છે. આ માઇન્ડ રેખા એવી છે, આ વ્યક્તિ એક મિનિટ પણ શાંતિથી બેસતો નહીં હોય. શાંતિથી બેસવાનો મતલબ આ કંઈક ને કંઈક લર્ન કરતો હોય, ચોપડી વાંચતો હોય, મોબાઈલ સર્ચ કરતો હોય, ટીવી સર્ચ કરતો હોય, કોઈ પણ વસ્તુ એક મિનિટ નવરો નહીં બેરે. અને આ ઇન્સ્ટન્ટ નિર્ણય લેવામાં માસ્ટર હશે. કહેવાનો મતલબ આ જલ્દબાજીમાં નિયમ બહુ જલ્દી લઈ લેતો હશે. આને જલ્દબાજીમાં નિર્ણય લેવાની જરૂર નથી. 100 વ્યક્તિનું સાંભળે, એનું વિશ્લેષણ કરે ને એના મનમાં આવે એ મુજબ જ આ નિર્ણય લે તો જ એને ફાયદો થશે. એટલે કોઈ દી ઇન્સ્ટન્ટ નિર્ણય નહીં લેવાનો, બહુ વિચાર કરીને નિર્ણય લેવાનો. બધું બજારનું વેલ્યુ જાણી, કન્ફર્મ એનું રિસર્ચ કરી અને પછી નિર્ણય લેવાનો. એકદમ એગ્રેસિવમાં નિર્ણય નહીં લઈ લેવાનો, જેના કારણે આપણે ધંધામાં કોઈ પણ હાનિ ન થાય. અને આ માઇન્ડ રેખા નીચે તરફ વધી જાય. અને ગાયનના શોખ પણ બહુ સારા હશે. બોલિવૂડના ગાયનો સાંભળવાના શોખ બહુ સારા હશે, સારામાં સારા. મ્યુઝિક સાંભળવાના શોખ પણ સારામાં સારા હશે. માઇન્ડ રેખા બહુ સારી છે. આ જીવન રેખા છે. આ જીવન રેખા કેતુ તરફ જઈ રહી છે, એમાં ફોગ બની રહ્યો છે. આને વિદેશ યાત્રાનો મોકો મળશે. બીજું, 4 ધામની યાત્રા કરશે. અને આ સારામાં સારી નિશાની છે. આ એક નિર્માણ છે. આના જીવનમાં ઉતર ચઢાવ આવે રાખે પણ આ મોક્ષ કહેવાય, કેમ કે કેતુ તરફ જઈ રહી છે જીવન રેખા. બહુ સારામાં સારી. આના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ ધંધો કરે
જે રીતે કે ટ્રાવેલિંગ કરે, આ રીતે કરે, તેમાં એને પ્રોફિટ બહુ થશે. જે અત્યારે કમાય છે એના કરતાં 10 ગણું કમાશે ટ્રાવેલિંગમાંથી. સારામાં સારું ટ્રાવેલિંગમાંથી ફાયદો થશે, જબરજસ્ત ફાયદો થશે. એની ફિલ્ડનું માર્કેટિંગ કરવા 100 થી 200 કિલોમીટર દૂર જઈને પણ એ માર્કેટિંગ કરશે ને, સારામાં સારો રૂપિયો કમાશે. એની જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવા માટે જશે ને, અને 100% માર્કેટિંગ થશે અને સારામાં સારો રૂપિયો કમાશે. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરનો મંગળ એ બહુ સારામાં સારો છે. આનો શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા સારામાં સારી છે. અને આ બહારનો મંગળ આ પરાક્રમ કહેવાય. આનો બહારનો મંગળ એટલો પાવરફુલ છે, સામેવાળા વ્યક્તિમાં કેટલું પાણી છે એ જાણી શકે છે. સામેવાળી વ્યક્તિને જોઈને કહી દે કે આ માણસમાં દમ છે કે નથી. આ સામેવાળા વ્યક્તિ જોડે કેવી રીતે કામ કરાવું ને એની અંદર એની પાસે માસ્ટરી હશે. કોઈ પણ વ્યક્તિને એની ઈચ્છા મુજબ ઢાળી શકે એવી એની પાસે માસ્ટરી છે. સામેવાળાને કન્વેન્સ કરી શકે, હાથ મલાઈને એની ઉર્જા કન્ફર્મ કરી શકે કે આ વ્યક્તિ કેટલા પાણીમાં છે. આની પાસે એવો મંગળ છે, સારામાં સારી વસ્તુ છે. આ ગુરુનો પર્વત છે. આ ગુરુનો પર્વત બહુ સારો છે. ગુરુ ઉપર આ મલ્ટીપલ રેખા છે, બહુ સારામાં સારો. ને એની પર આ પ્રોગ્રેસ રેખા છે. આ બહુ સારામાં સારી પ્રોગ્રેસ રેખા કહેવાય. આને જીવનમાં ટકાઈ રાખશે અને હંમેશા પ્રગતિ કરશે આ વ્યક્તિ. પ્રોગ્રેસ રેખા બહુ સારામાં સારી છે. ગુરુ પાવરફુલ છે અને ગુરુ શેખ શનિ તરફ વળી રહ્યો છે. આને પારિવારિક ને સંસારી પરેશાની થોડીક આવતી હશે. પારિવારિક અને સંસારિક પરેશાની થોડી આવતી હશે. એ શેષ શનિ તરફ વળી રહેલો છે. આ ગુરુ બહુ જ પાવરફુલ છે. આ ગુરુ ઉપર આ પ્રોગ્રેસ રેખા છે. આને એની પાસે 1 રૂપિયો પણ ના હોય ને તો ગમે ત્યાંથી એની પાસે રૂપિયા આવી જાય. આના કોઈથી કામ ન અટકે. અને લાખ રૂપિયાની જરૂર હોય તો લાખ, અને 10 લાખની જરૂર તો 10 લાખ, અને જેટલા રૂપિયાની જ્યારે જરૂર હોય ને ત્યારે એને મળી જાય એવી પ્રોગ્રેસ રેખા છે. હારામાં હારી પ્રોગ્રેસ રેખા છે. હંમેશા પ્રગતિ કરશે, જોરદાર. આ મંગળ રેખા છે. આ સારામાં સારી. આ એક લાકડાનો બિઝનેસ કરાવે, એક જમીનનો બિઝનેસ કરાવે. આ સારામાં સારી મંગળ રેખા છે. આ એક લાકડાનો બિઝનેસ, જમીનનો બિઝનેસ, પછી કાગળનો બિઝનેસ કરાવે. કાગળની સ્ટેશનરી છે કે આ છે, કોઈ પણ એવો બિઝનેસ છે એને કરાવે. મંગળ રેખા સારી. અને એક્સ્ટ્રા ધન રેખા પણ કહેવાય આને. આ જ્યારે ધન રેખામાં કંઈ પણ કામ્યું તો આ સપોર્ટનું કામ કરે છે. આ જ્યારે કાંઈ ફરવા ગયા હોય, ગમે અહીંયા ફરવા ગયા હોય તો ગાડીમાં 4 જણા બેઠા હોય ને આ ગયા હોય અને સામેથી કઈ વસ્તુ આવતી હોય ને તો આને તરત જ ખબર પડી જાય. એની સેકન્ડે આવો બ્રેક મારે, આને કશું જ ન થાય. ગાડીને કંઈ ન થાય ને આને કંઈ ન થાય. આ એવી રક્ષા કરશે એની. આ મંગળ રેખા એવી છે, સારામાં સારી. આ શુક્ર વલય છે. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ બોલિવૂડ ને હોલિવૂડના પિક્ચર જોવા ગમે. બીજું, આ એને એક લક્ઝરી સુખ મળે. આ શુક્ર રેખા, શુક્ર વલય એવો છે ને કરોડપતિનો યોગ આપે. આ 2 થરી ઇન્કમ આપે. સામાન્ય વ્યક્તિ 10 કે 20 હજાર કમાય, આ લાખ રૂપિયા મહિને કમાય. આ એની નિશાની છે. અને આ એનો સમય હવે આવી ગયો છે. હવે આની પ્રગતિ થશે, જેના કારણે એને 2 થરો બિઝનેસ ચાલશે. અને જે પણ ધંધામાં હાથ નાખશે ને ત્યાં 4 ચાંદ થશે. અને આ શુક્ર વલયથી એને મહિનાની અંદર લાખ રૂપિયાની ઇન્કમ કરાવશે. આ શુક્ર વલય બહુ સારામાં સારો છે. આ બહુ જ ભાગ્યશાળી છે. આ શુક્ર વલય કરોડોમાં ઇન્કમ કરાવશે. આની પાસે કરોડોમાં ઇન્કમ આવશે, સારામાં સારી ઇન્કમ આવશે. આ શુક્ર વલય બહુ સારો છે. આ શનિનો પર્વત છે. આ શનિના પર્વત ઉપર આ શનિ રેખા છે ધનની, અને આ છે ઉભરેલું છે. આ એક એવી નિશાની છે, આ સવારે ઉઠવામાં એને થોડી આળસ આવે. એકવાર ઉઠી ગયા ને પછી વાંધો નહીં. એકવાર ખાલી ઉઠવામાં જ આળસ આવે. આ સૂર્યનો પર્વત છે. આ સૂર્યનો પર્વત બહુ સારો છે. સૂર્યનો પર્વત સારામાં સારો છે. આ એક બુધનો પર્વત છે. આ બુધના પર્વત ઉપર આવી રીતે રેખાઓ છે. આ હિલિંગ રેખાઓ છે. આને 4-5 ભાષાનો જાણકાર હશે અને આની વાણી પાવરફુલ હશે. આની પાસે કન્વિન્સમેન્ટ પાવર બહુ જોરદાર હશે. એ સામેવાળા વ્યક્તિને જબરજસ્ત રીતે કન્વિન્સ કરી શકે છે. એ વ્યક્તિને જે મુજબ આ કહે ને એ મુજબ સામેવાળો વ્યક્તિ કરી શકે.
આની પાસે એવા બુધના ગુણ છે, સામેવાળા વ્યક્તિને એનામાં ઢાળી અને એની મુજબ કામ કરાવી શકે એવી માસ્ટરી આની પાસે છે. અને આ બુધ રેખા બહુ સારી છે. જ્યારે જ્યારે સાઇન કરશે ને ત્યારે ત્યારે આને પૈસો મળશે. ને બીજું, આને હિલિંગ કરવાની ક્વોલિટી છે. સામેવાળો વ્યક્તિ આની જોડે બેઠો હશે ને 10 મિનિટ તો સામેવાળો વ્યક્તિને હીલ થઈ જશે અને સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરીને એનું કામ કઢાવી લેશે. સારામાં સારી બુધ રેખા છે. આ ધનની રેખા છે, આ બીજી ધનની રેખા છે, આ ત્રીજી ધનની રેખા છે અને આ ચોથી અહીંયા જઈ રહી છે અને એક આમ જઈ રહી છે. બરાબર. અને અહીંયાથી એક રેખા નીકળી અહીંયા જઈ રહી છે, એક અહીંયા જઈ રહી છે અને એક અહીંયા જઈ રહી છે. આ ધન રેખા છે, આ ધન રેખા છે. આ 28 વર્ષે, 38 વર્ષે અને 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવે. આને 2 બિઝનેસ કરાવશે. એક જે મોજૂદા એ જે ધંધો કરતો એ અને એક્સ્ટ્રા ધંધો કરાવશે અને એકની 3 થી 4 ધંધા કરાવશે. સારામાં સારા. અને આ સૂર્ય રેખા છે. આ સૂર્ય રેખા બહુ સારી છે. આની નામના પ્રતિષ્ઠા બહુ સારામાં સારી થવાની છે. નામ પ્રતિષ્ઠા બહુ સારામાં સારી થવાની છે. ના ધનની રેખા સારી છે. 2 થરો ધંધો કરાવશે. એ જે મોજૂદા ધંધો કરતો એ અને સાઈડમાં પણ ધંધો કરશે ને એમાં એને ફાયદો થશે. સારામાં સારો જબરજસ્ત ધનની રેખાઓ છે. અને આ જે બુધની રેખા છે અહીંયા નીકળી રહી છે અને એની અંદર આ માછલી થઈ રહી છે અને આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે. આ માછલી થઈ રહી છે અને આની દ્રષ્ટિ પડી રહી છે શનિ સામે. આની દ્રષ્ટિ શનિ સામે એટલે ધનમાં વૃદ્ધિ કરાવશે. સારામાં સારી વૃદ્ધિ કરાવશે. સૂર્ય રેખાને ધન રેખાને મળીને માછલી થઈ રહી છે. આને ધનમાં વૃદ્ધિ કરાવશે. સારામાં સારી જોરદાર રૂપિયો આવશે. આ જ્યારે જ્યારે ધારશે ને ત્યારે ત્યારે રૂપિયો મળશે અને અનબિલીવર રૂપિયો મળશે. આને જોરદાર રૂપિયો મળશે. મની ટ્રાયંગલ બહુ સારામાં સારું છે. પૈસો સારામાં સારો ટકશે. 42 વર્ષે ભાગ્ય ઉદય થશે. બહુ મોટો ભાગ્ય ઉદય થશે અને હારામાં હારો રૂપિયો કમાશે. અને આ એક પૈતૃક સંપત્તિ થશે એને. આ મલ્ટિપલ પ્રોપર્ટી થશે ને એક પૈતૃક સંપત્તિ થશે મોટી. સારામાં સારી મોટી સંપત્તિ થશે. આ સૂર્ય રેખા છે, સૂર્ય પર્વત છે. એમાં જો 1 2 અને આ માછલી થઈ રહી છે. બીજી એક અહીંયા થઈ રહી છે. આ બહુ સારામાં સારી નિશાની છે. આ ભાગ્યશાળી છે. આ ભાગ્યશાળી છે. આને કરોડપતિ બનવાના મોકા મળશે. સારામાં સારો રૂપિયો મળશે. બીજી એક અહીંયા થઈ રહી છે. સારામાં સારી અચાનક ધન લાભ કરાવશે ધંધામાં. સારામાં સારો. આ સારામાં સારી માછલી કહેવાય સૂર્ય પર્વત ઉપર. અને આ જે માછલી છે એ નામના કરાવશે. એની નામ પ્રતિષ્ઠા એની જે પણ જે ધંધો કરતો હશે એની અંદર નામના સારામાં સારી થશે. જબરજસ્ત થશે. અને આ જે માછલી છે એની પર આ વિદ્યા રેખા આવી રહી છે. આની પાસે જનરલ નોલેજ બહુ સારો હશે અને જનરલ નોલેજ ઉપર માછલી થઈ રહી છે. બહુ સૌભાગ્યશાળી છે. આ વ્યક્તિ પાસે એક સમય એવો આવશે ને કે આને લોકો પૂછવા આવશે કેવી રીતે મારે ધંધો કરવો અને આ એને સલાહ દેવાનું કામ પણ કરશે. સારામાં સારી આ સૂર્ય પર્વત સારામાં સારો છે. એની પર સૂર્ય રેખા છે. આ સંતાન રેખાથી આ છે ને સૂર્ય રેખા એ સંતાન રેખા છે બીજી, જેનાથી એને ફાયદો થશે. સંતાનથી સારામાં સારો ફાયદો થશે. અને આ માછલી છે જે ધંધાની અંદર વૃદ્ધિ કરાવશે. ધન અપાવશે. કરોડોમાં ધન અપાવશે. સારામાં સારું ધન અપાવશે. સારામાં સારું સૂર્ય પર્વત ઉપર છે. આ શુક્રનો પર્વત છે. બહુ સારો. અને એમાં શુક્ર ઉપર શુક્ર રેખા છે. બહુ સારામાં સારું લક્ઝરી સુખ સારામાં સારું મળશે. આ એસીમાં રહેવાનું, એસીમાં ફરવાનું એનું સુખ સારામાં સારું મળશે. આને ભૌતિક સુખ એમ કે લક્ષ્મી એટલે પૈસાનું, ધંધો, શારીરિક, આંશિક, માનસિક, આર્થિક બધા સુખ સારામાં સારા હશે. આની પાસે જીવનમાં કોઈથી વાંધો નહીં આવે. રૂપિયો કોઈથી આની પાસે ખૂટશે નહીં. સારામાં સારો શુક્ર બહુ સારામાં સારો છે. શુક્ર એટલો પાવરફુલ છે. બહુ બેઠેલો નથી, બહુ ઉઠેલો નથી. બહુ સારામાં સારું એસી વાળી ગાડી, એસીમાં ફરવાનું, સારામાં સારું સુખ મળશે.
આ ચંદ્રનો પર્વત છે. આ ચંદ્રના પર્વતમાં આ ભાગ સહેજ બેઠેલો છે, એટલે ચંદ્રની ગુણમાં થોડીક કમી હશે. આને કદાચ થોડીક પેટની ખરાબી થઈ શકે છે. પેટની એટલે નોર્મલી પેટની કંઈક સહેજ નાની ખરાબી હશે, કબજિયાત છે કે ગમે એ વસ્તુ, મૂળ પેટમાં સહેજ ખરાબી હશે. કેમ કે ચંદ્રનો આટલો ભાગ સહેજ દબાતો છે, એટલે પેટની થોડીક ખરાબી થાય. આનો ચંદ્ર પાવરફુલ છે, મન સારામાં સારું છે, પર્ચેસિંગ પાવર સારામાં સારો છે, આને મનનું કારક સારામાં સારું છે, માનું સુખ સારામાં સારું, પાણીનું સુખ સારામાં સારું, ખાલી પેટની થોડી કરબડ રહે એટલું જ, બાકી બીજું કંઈ નહીં. સારામાં સારું છે, ચંદ્ર સારામાં સારો છે. આ અંગૂઠો છે ને, એમાં આ એક નિશાની છે અહીંયા, આ એક નિશાની બહુ સારામાં સારી છે અંગૂઠામાં. આ એવી એક નિશાની છે, આ વ્યક્તિ ચાહે ને તો એના પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકે છે ઓનલાઈન. આ સારામાં સારું, યુટ્યુબમાં એની પોતાની એક ચેનલ બનાવી શકે છે, જેની અંદર આ માર્કેટિંગ કરી શકે છે. ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર કોઈ એની કંપનીનો લોગો બનાવી એની અંદર માર્કેટિંગ કરે છે. યુટ્યુબ છે એમાં પોતાની ચેનલ બનાવીને પણ આ માર્કેટિંગ કરી શકે છે. કાં યુટ્યુબમાં કોઈની ચેનલ હોય એની ઉપર પોતાની કંપનીનું કોઈ પણ વસ્તુ એ લોગો મૂકી અને એનું માર્કેટિંગ કરી શકે છે. કેમ કે આ અંગૂઠા ઉપર આ હીરો બહુ સારામાં સારો છે. આ એનો ભાગ્ય ઉદય કરાવશે, આ એના દ્વારા એનો ધંધાની વૃદ્ધિ કરાવશે. બહુ સારામાં સારી વસ્તુ છે. અને આ સંતાન રેખા છે, 1 2 બે સંતાન રેખા છે. એક છોકરો છોકરી, કાં 2 છોકરા 2 છોકરી, કાં 1 છોકરો 1 છોકરી. મૂળ કહેવાનો મતલબ 1 છોકરો યા 1 છોકરી, કાં 2 છોકરા. સંતાન યોગ છે, કોઈ પણ એક વસ્તુ હોઈ શકે, પણ સંતાન યોગ છે, 2 સંતાનનો યોગ છે, સારામાં સારો. ગુરુ, સૂર્ય, બુધ, મંગળ, આંધ્ર મંગળ, આ શુક્ર, ચંદ્ર, આ બધા ગ્રહ સારા છે, સૌભાગ્યશાળી. અને આ બિઝનેસમેનના પોળવા છે, બહુ સારામાં સારા છે. આ બિઝનેસમાં માસ્ટર હશે, કેમ કે ચપટા છે, આ બિઝનેસમાં બહુ જ માસ્ટર હશે. અને બીજું અહીંયા આગળ બુધાઈ થઈ રહી છે. આ ઓછામાં ઓછું 7 થી 8 રૂમનું મકાન લેશે, સારામાં સારું. આ એની નિશાની સારામાં સારી. અને આ બધામાં છે પાછી. જો આ અહીંયા થઈ રહી છે, અહીંયા થઈ રહી છે, અહીંયા થઈ રહી છે. આ બધી આંગળીમાં જ્યારે આ બિઝનેસમાં બહુ જ માસ્ટર હશે, સારામાં સારું. અને મકાનનું સુખ પણ સારામાં સારું મળશે, બંગલો મળશે જમીનથી 7-8 રૂમનો, સારામાં સારો. અને આ એનાલિસિસ કરવાનું છે. આ એનાલિસિસ કોઈ પણ વસ્તુની જોરદાર કરતો હશે, જબરજસ્ત રાજનીતિ હોય કે ગમે એ વસ્તુનું એનાલિસિસનો માસ્ટર હશે. આ હાથ જોયો, એનો જે અનુભવ મેં પ્રસ્તુત કર્યો, આવો કોઈને હાથ હોય તો એ વ્યક્તિ આ અનુભવ કરી શકે. એના માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ.